સમયે પણ પોતાના પ્રાણ ત્યાગતા પહેલા પોતાની બુદ્ધિ એટલે મતિ સ્વરૂપી જે કન્યા હતી એ કૃષ્ણની સાથે પરણાવી છે. કૃષ્ણ કનૈયા ઇતિ મતિ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ. ભીષ્મ શરશૈયા ઉપર સૂતા છે. એક બાજુ કૌરવો ઊભા છે, એક બાજુ પાંડવો અને પિતામહ. કઈ છેલ્લી ઈચ્છા? દુર્યોધને પૂછ્યું. જો એક વડીલ તરીકેની ફરજ, મારું એવું માનવું છે કે હું તો હવે જઈ રહ્યો છું, પણ તમે હવે આ યુદ્ધને વિરામ આપી દો. ઝઘડવામાં કંઈ છે નહીં. અંતતો ગત્વા ઝઘડો એ પતનનું મૂળ છે અને નુકસાનનું મૂળ છે. નુકસાન અને પતન સિવાય ઝઘડાથી ક્યારેય બીજું કંઈ કોઈને મળ્યું નથી. અર્જુને પૂછ્યું, પિતામહ કહો કઈ ઈચ્છા? દુર્યોધનને ન ગમ્યું. દુર્યોધને કે મેં પૂછ્યું તો ખરું શું ઈચ્છા છે તમારી, તો તારે ફરીથી પૂછવાની ક્યાં જરૂર છે? અને પિતામહે અર્જુનની સામું જોઈને કહ્યું, ગંગા પુત્ર ભીષ્મ એના જેવું યોદ્ધા થયો નથી અને ક્યારેય થશે નહીં. પિતામહે અર્જુનને કહ્યું, અર્જુન ગંગાજળ પીવું છે. આટલું કહેતા વારમાં તો કૌરવોની સાથે દુર્યોધન ને બધાએ મહેલમાં દોડ્યા છે ગંગાજળ લેવા માટે. અને એટલી વારમાં કૃષ્ણ ત્યાં પધાર્યા છે. બે હાથ જોડી અને ભીષ્મ પિતામહે ભગવાનનું દર્શન કર્યું છે. ભગવાનની મૂર્તિને નિહાળી છે. મૃત્યુ સુધરી ગયું છે. આ બાજુ દુર્યોધનાની ગંગાજળ લેવા દોડ્યા છે અને આ બાજુ ભગવાન કૃષ્ણના કર્ણરંધ્રની અંદર શબ્દો પડ્યા, ભીષ્મ પિતામહને ગંગાજળ પીવું છે. અર્જુન ક્યાં છે તારું ગાંડીવ? આ રહ્યું પ્રભુ. તો વાટ કોની જોવે છે? મેં તમને એક પ્રશ્ન પૂછ્યો હતો, જો તમને યાદ હોય તો. ગંગા કેટલી? યાદ છે? અત્યારે જવાબ આપો એનો. શરસંધાન કરી અને તરત જ ભૂમિ ઉપર આઘાત કર્યો છે. આઘાત થતા વાર જ ત્યાંથી માં ગંગા પ્રગટ થયા છે અને સીધી એ ધારા ભીષ્મ પિતામહના મુખ સુધી પહોંચી છે. જો અહીંયા પણ આપણે પ્રથા એટલા માટે છે, જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ને ત્યારે આપણે એના મુખની અંદર ગંગાજળ મૂકીએ ને. ક્યાંક એવી પ્રથા છે તુલસીનું પાન મૂકે, ક્યાંક સિક્કો મૂકે, ક્યાંય આ ત્રણેય વસ્તુ સાથે મૂકે. પણ કદાચ એવા સમયે જો ગંગાજળ ન મળે, એકલું તુલસીનું પાન મળે તોય ચાલે. અને કંઈ નથી તો ખીચામાં એક રોકડો રૂપિયો જૂનો અત્યારે આવે છે એ નહીં, જૂનો જો રોકડો રૂપિયો પડ્યો હોય તો એ રૂપિયો એના મુખમાં મુકાય. ક્યારે? એ મરે એટલે એનો જીવ જાય ને તરત જ. કારણ કે જીવ તરત જતો નથી, એને અમુક સમય લાગે છે જતા. એટલે એની આંખ બંધ થવાની હોય તો આ
ગંગાજળ છે ને એનર્જેટિક વોટર છે. હિમાલયના ઊંચા ડુંગરાઓ ઉપરથી પડતી આખડતી આમ બધી ઔષધિઓને વલોવતી એ છેક ઋષિકેશથી હરિદ્વાર સુધી આવે છે. એટલી બધી ઔષધિઓનો રસ એ ગંગાજળ, અને એટલા માટે એ કોઈ દિવસ બગડતું નથી. કૃષ્ણ કનૈયા. ગંગાજળ ક્યારેય બગડે નહીં એનું વૈજ્ઞાનિક કારણ એ છે, એની અંદર કેટલી ઔષધિઓના રસ ભળે છે.